હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. અને હવે છે ને મમ્મીની આવી ગયા છે મુંબઈથી અને મસ્ત મજાનો હલવો લેતા આવ્યા છે. કોણે હલવો મુંબઈનો ખાધેલો છે કમેન્ટ કરજો. અને મને તો બહુ ભાવે છે એટલે મેં મમ્મીને કીધું હતું કે મારા માટે લેતા આવજો, તો લઈ આવ્યા છે. અને મમ્મી કેટલો હલવો લાવ્યા છે તમે? 1 કિલો હલવો લાવ્યા છે અને મારે ખાવાનો છે. અને આજે ભાઈ ઘરે બને છે. હવે ઉનાળો આવી ગયો છે પણ છતાં હવે છેલ્લી પહેલી વખત આપણે ઓળો ખાઈ લઈએ. તો રીંગણું શેકાય છે, મસ્ત મજાની લીલી ડુંગળી છે, ટમેટાં છે, મરચાં છે. અને હું તમને હલવો બતાવું. ભાઈ જો કિલો લાયા છે ને, તો એમાંથી ભાઈ અમે થોડોક ખાધો તો બોક્સ કાઢી નાખ્યો. એટલે આ છે મસ્ત મજાનો હલવો. અને આજે તો ભાઈ આજે તો નહીં પણ મમ્મીની તો કાલે આવી ગયા હતા. અને જોઈ લો હલવો બાકી જોરદાર લઈ આવ્યા છે. મને તો મોઢામાં પાણી આવી જાય. અને મમ્મી તમને કેવીક મજા આવી મુંબઈ? બહુ મજા આવી. બહુ મજા આવી. બહુ એન્જોય કર્યું. અમારા નણંદે સરસ રીતે બર્થડે સેલિબ્રેશન કર્યું અને સરસ વાસ્તુ બહુ સરસ રીતે કર્યું. હા, પણ જો એમની પાસેથી મેં છે ને થોડીક ફૂટેજ મગાવી છે કે મમ્મી પપ્પાની ગયા હતા. એટલે મેં કીધું એના વિડીયો ને ફોટા મમ્મી પપ્પાના ને એના હોય ને તો મેં તમને મોકલજો. એટલે હું તમારી સાથે શેર કરે કે મમ્મી પપ્પાની લોકો પણ ત્યાં ખૂબ મજા કરી હતી. તો એ લોકોએ ફોટોશૂટ ને એવું બધું કર્યું હતું એટલા માટે મેં તમે મોકલજો. હું તમને આ વિડીયોમાં બતાવીશ. હવે આ જ્યારે આવશે ત્યારે બતાવીશ, એટલે આ જ વિડીયોમાં આવશે એવું નક્કી નહીં. તો ભાઈ આ જ રીતે મારો મસ્ત મજાનો વિડીયો છે, તમે જોતા રહેજો અને આગળ ને આગળ સપોર્ટ કરતા રહેજો. તો ભાઈ 4 વાગે મસ્ત મજાની ઊંઘ કરીને ઉઠી ગયા છીએ. અવાજ ભારે ભારે લાગતો હશે કેમ કે હું ઉઠું ને એટલે મારે થોડોક અવાજ ભારે લાગે છે. અને ઉઠીને મારે થોડુંક ખાવા જોઈએ. હું ચા તો મને નથી ભાવતી, નથી પીધી. તો મસ્ત મજાની ભાઈ જો નાસ્તો કરવા બેસી ગઈ છું. બીજો કંઈ નાસ્તો તો આજ નહોતો, એટલા માટે ભૂંગળા છે, ખારી સિંગ છે, પછી મરચાં લીધા છે અને મમરા લીધા છે. તો મરચાં હોય ને મને લાલ મરચાં થયેલા એટલે મને બહુ ભાવે. એટલે હું હમણાં જ મમ્મીને એમ કહેતી કે તું ફાફડી લઈ આવીશ. મને ફાફડીને મરચાં બહુ ભાવે એટલા માટે. અને ધવલ છે ને એનું કામ કરે છે અને એને પણ મેં ચા અત્યારે આપી દીધી છે. તો કંઈ વાંધો નહીં, વિડીયો જોતા રહો. જો ભાઈ પપ્પાને ઘરે આવીએ ને એટલે કેટલો આરામ કરીએ. આપણે સૂતા હોઈએ ને ત્યાં નાસ્તાની ડીશ આવી જાય. નાસ્તો મેં કરી લીધો અને આરામ એટલો હોય ને કે અમારા કાનાભાઈ જવો કેટલા ભાઈ મોડા ઉઠે. કેમ છે કાનજી? બહુ મજા. આજ તો થોડું વહેલું ઉઠાઈ ગયું. વહેલું ઉઠાઈ ગયું છે. હા સાચી વાત છે. 11 વાગે વળી ઉઠી ગયો, નકર આ ઉઠે એમ નથી. 12, 12:30, 1 વાગે ઉઠું. હા, અને આજ છે ને પપ્પાનો બર્થડે છે એટલે હું આટો મારવા આવી હતી. અને આવીને અત્યારે કંઈ કામ નહોતું એટલે સૂતી હતી. મમ્મી નાસ્તો આપી ગયા. એટલે પપ્પાને ઘરે મમ્મીને ઘરે આવીએ ને એટલે છે ને આમ આરામ હોય છોકરીઓને. ખરેખર આવું જોઈએ, સાચી વાત છે. તો કોઈને હોય તો મને કમેન્ટ કરજો કોને આવું મારા જેવું છે હતું. અને હમણાં પપ્પા આવે ને એટલે આપણે એને બર્થડે વિશ કરીએ. જો કે મેં કરી છે, તમારી સાથે પણ કરાય એ વાત. જો ભાઈ પપ્પાનો બર્થડે છે ને તો ચોકલેટ આપણા માટે આવી ગઈ છે. અને પપ્પા થેન્ક યુ ચોકલેટ માટે અને તમને હેપી બર્થડે. થેન્ક યુ. જો અને જો ભાઈ ચોકલેટ મસ્ત મજાની આવી ગઈ છે. અને આજે બનાવવાનું છે આપણે ચણાનું શાક. તો લીલા ચણા લઈ લીધા છે અને મમ્મી લઈ આવ્યા લીલા ચણા. તો મમ્મી આજે બીજું શું ખવડાવવાનું તાર છોકરી આવીશ? જે ખાવું હોય બનાવીશું. ના કાંઈ ખાવું નથી. આજ તો પપ્પાનો બર્થડે છે, એને જે ખાવું હોય એ બનાવી દેવું. જે ખાવું હોય બનાવી દે. હા, જે ખાવું છે બનાવી દેવું. બાકી આપણે ચોકલેટ ખાવાની છે. મમ્મી લઈ આવ્યા પપ્પા. હા, એ મને ખબર છે. જો ભાઈ મસ્ત મજાનું જમવાનું ચણાનું શાક, છાશ, રોટલી. અને ભાઈ આ ગામડેથી મગાવ્યું છે ઊંધિયું. તો આવા ભાઈ ગામડે કલરવાળા જે ભૂંગળા મસાલાવાળા આવે ને એને ઊંધિયું કહે. અને આ સમોસા મગાવ્યા છે કાનાભાઈએ. તો ઠેલો ભરીને મગાવ્યો છે. તો અત્યારે હવે બધા ખાવા ટાઈમે બધા ખાઈ અને એ તો ઉપર જ રાખે છે. તો ભાઈ કેવું બન્યું છે શાક? સરસ બન્યું છે ને મમ્મી? હવે હું ચાખી લઉં પછી તને કહું કેવું બન્યું છે. આજ મહેનત બનાવી આજ મમ્મીના હાથનું ખાવાનું બધી. એટલે સારું જ છે ખાવાનું. હે ને? તો કેમ? એટલે તને મારા હાથનું નથી ભાવતું એમ ને? હા, એટલે હવે કવાય નહીં કંઈક બનાવું ને તો તું જો. એવું ન હોય તો ભાવી જાય કોક વાર. હા ભાઈ અમારા કાનાભાઈ છે ને આજે હોટલમાં જમવા લઈ જવાના છે. અને જબરદસ્તી આજ તો પપ્પાને હા ભરાવડાવી છે કે હાલો ને હાલો જાવી. એટલે નકર પપ્પા નતા આવતા. ઘરે તું પંજાબી લઈ આવી કે ઘરે રોટલી કરી નાખે તારી મમ્મી? હા, મમ્મી એને અમે બે એમ જ કીધું હતું. પણ એમાં એવું છે કે પપ્પાને છે ને ભાઈ પેટની તકલીફ હાલતા ચાલતા થઈ જાય છે એટલા માટે પપ્પા ના પાડતા હતા. પણ અમારા ભાઈને ખાવું હોય ને એટલે પછી કોઈનું કામ નથી ને.
ચલો કઈ વાંધો નહીં, આપણે જવાના છે જમવા માટે. હવે ક્યાં લઈ જાય ને આપણને કાંઈ ખબર નથી. પેલું વહેલું છે ને કેવું મળે ને એ નથી ખબર. હવે લેઝન્ડ ઓફ પંજાબમાં આપણે પહોંચી ગયા છીએ અને કાનાએ કંઈક નવું જ ગોઈતું છે. અને હવે ભાઈ કાનાભાઈ નક્કી કરો. પંજાબ લેઝન્ડ ઓફ પંજાબ. તો ચાલો હવે મેનુ નક્કી કરો એટલે ખાઈ બધાય ભૂખ લાગી છે હવે તો. અને બધા દૂધ સેવ ભાજી દૂધ સેવ ભાજી નવું કઈ ન બનાવતો એવું. જો ભાઈ એમ્બિયન્સ બહુ મસ્ત છે. બહુ જોરદાર એમ્બિયન્સ છે. તો ભાઈ પહેલું આપણું સ્ટાર્ટર તરીકે આવી ગયું છે મસાલા પાપડ. અને બધાય ભૂખ લાગી છે ને તો બધાય ખાવાનું ચાલુ કરી દીધું છે. જો ભાઈ પંજાબી સ્પેશિયલ લસ્સી, પટિયાલા લસ્સી જોરદાર નામ છે. અને જો ભાઈ સર્વ કરવા માટેના ગ્લાસ જો ભાઈ જોરદાર છે ને. આ બધું આ પંજાબી લુક પ્રમાણે છે. ડીશ સ્ટીલની છે ને આ બધું જો ગ્લાસ એ જોરદાર છે. અને કાનાભાઈ તો જો પાપડ ખાઈ ગયા છે પાછળ. પ્રોપર પંજાબી. કયું શાક છે કાના? પનીર ચીઝ બટર મસાલા અને લચ્છા પરાઠા. મસ્ત મજાનું ભાઈ જમવાનું આવી ગયું છે તો જમી લઈએ બધાય. અને બધાને ભાઈ જો જોરદાર ભૂખ લાગી છે એટલે બધાય માથું નીચે રાખીને જમવા મળ્યા છે. તો ભાઈ મસ્ત મજાનું જમીને પપ્પા પાસેથી પાછા ઘરે વહી આવ્યા છીએ. ધવલ મને તેડવા માટે આવ્યા હતા અને અત્યારે છે ને ધવલને થોડુંક કામ આવી ગયું છે અને એ આવ્યા છે અમારે અપ્પુભાઈ. તો એ બંને કરે છે કામ અને આપણે હવે સૂઈ જવાનું છે. તો બસ આવો તમારો મસ્ત મજાનો વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.